नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चैप्टर 4 व्यवस्था तंत्र। व्यवस्था तंत्रનો ચોથો પ્રકાર અવૈધિક વ્યવસ્થા તંત્ર। હવે આપણે એના વિશેની ચર્ચા કરશું। પહેલાં એની વ્યાખ્યા જોઈએ, એટલે કે અર્થ જોઈએ। કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પ્રવૃત્તિમાં ફાળો આપવા આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર। ફરીથી વ્યાખ્યા જોઈએ। વ્યાખ્યા ફરીથી જોઈએ। કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામમાં ફાળો આપવા આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર। આ અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે। કે અવૈધિક વ્યવસ્થા તંત્ર આપોઆપ ઊભું થતું હોય છે। એમાં કામ કરતી જે વ્યક્તિઓ હોય છે એને ધંધાની સાથે સામાજિક સંબંધોનો પણ વિકાસ થાય છે, અને આ જે સંબંધો છે આ સંબંધો કુદરતી વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે। આવા સંબંધોની સ્થાપના કરવામાં હોતી નથી, તેથી વૈધિક વ્યવસ્થાની તંત્રની જેમ એનો નકશો બનાવી શકાતો નથી। કે વૈધિક વ્યવસ્થા તંત્રની જેમ અવૈધિક વ્યવસ્થા તંત્રનો નકશો બનાવી શકાતો નથી, એ આપોઆપ ઊભું થાય છે। અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે। બધા વૈકલ્પિક પ્રશ્નો છે। વૈધિક વ્યવસ્થા તંત્રમાં તેનો ઉદ્ભવ થાય છે। અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે। શું કે આપોઆપ ઊભું થયેલું, એટલે કેટલીક વખત ભલે કોઈ પણ ધંધાકીય એકમમાં વૈધિક વ્યવસ્થા તંત્રનો ઉદ્ભવ થાય, તૈયાર થયેલો હોય, છતાં પણ એમાં અવૈધિક વ્યવસ્થા તંત્રની જરૂરિયાત ઊભી થાય છે, અને એટલા માટે જ અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનું પૂરક છે। હવે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ। પહેલા મુદ્દા જોઈએ। અવૈધિક માળખું માનવ વર્તણૂક ઉપર આધારિત, પરિવર્તનશીલ, સાર્વત્રિક, અવૈધિક માહિતી સંચાર, નાનું કદ, અંકુશનો અભાવ અને વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક। 8 મુદ્દા છે। હવે મુદ્દાની વિગતે ચર્ચા કરીએ। પહેલું જોઈએ અવૈધિક માળખું। કે અવૈધિક વ્યવસ્થા તંત્ર નું માળખું અવૈધિક હોય છે, એટલે આપોઆપ તૈયાર થયેલું હોય છે, જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે। એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના કરે છે। શું કે કોઈ એક જ ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ હોય અને સાથે બેસી પોતાનો નવા કોઈ ધંધાકીય એકમની સ્થાપના કરે, કોઈ ધંધાકીય પેઢીની સ્થાપના કરે, અને આ રીતે આવું માળખું ઊભું થાય છે। બીજો મુદ્દો જોઈએ માનવ વર્તણૂક પર આધારિત। કે આ વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક ઉપર આધારિત હોય છે। સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ,
ટેવ, માન્યતા સમાન ધરાવતી વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખાઓમાં અવૈદિક જૂથો રચવામાં આવે છે અને જેને આધારે આ વ્યવસ્થા તંત્ર ઊભું થાય છે કે મિત્રો હોય, સગા સંબંધીઓ હોય, એકસાથે કામ કરતા કર્મચારીઓ હોય છે, એમની સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવ, માન્યતા ધીમે ધીમે એક સરખું થતું જાય છે અને એમાંથી આવા અવૈદિક જૂથો ઊભા થાય છે. ત્રીજું, પરિવર્તનશીલ. અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગ માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધો ઊભા થાય છે અને એને કારણે અવૈદિક તંત્રમાં ફેરફાર જોવા મળે છે કે અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. એક વિભાગમાં કામ કરતો કર્મચારી બીજા વિભાગમાં પોતાની જાતે જવા પણ તૈયાર થાય છે અને ત્યારે નવી વસ્તુ શીખે છે, નવા માનવ સંબંધો ઊભા થાય છે અને આ રીતે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં ફેરફાર જોવા મળે છે. સાર્વત્રિક. આગળનો મુદ્દો જોઈએ. અવૈદિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે કે જેમનો ઉપયોગ માત્ર ઉદ્યોગોમાં નહીં પરંતુ સમાન હિત અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈદિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. શું કે અવૈદિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે, માત્ર ઉદ્યોગોમાં નહીં પરંતુ કોઈ પણ નાનામાં નાનું ધંધાકીય એકમ હોય તો તે જગ્યા ઉપર પણ જ્યાં માનવીય પ્રવૃત્તિઓ થતી હોય તે બધી જ જગ્યાએ અવૈદિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. આગળ જોઈએ. અવૈદિક માહિતી સંચાર. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈદિક રીતે થાય છે, એટલે કે મોટે ભાગે મૌખિક સ્વરૂપમાં હોય છે. અવૈદિક માહિતી સંચારમાં માહિતી સંચારની પ્રક્રિયા અવૈદિક એટલે કે મોટે ભાગે મૌખિક સ્વરૂપે થાય છે. હકીકતો અને અભિપ્રાયોનું પ્રમાણ વધુ હોવાની શક્યતા વધી જાય છે. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર ઝડપી હોય છે. આગળનો મુદ્દો જોઈએ. નાનું કદ. મોટે ભાગે અવૈદિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું રહે છે કારણ કે વ્યક્તિગત સંબંધો ઉપર આધારિત હોય છે. સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે. જે સંખ્યામાં વધુ જૂથો હોય પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે કે જ્યાં ધંધાનું એકમ નાનું હોય છે, ભાગીદારી પેઢી છે, વૈયક્તિક માલિકી છે, નાની સ્વતંત્ર કંપનીઓ છે, તો તેવી જગ્યા ઉપર આવું અવૈદિક વ્યવસ્થા તંત્ર જોવા મળે છે. એટલે કે અવૈદિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું હોય છે. અંકુશનો અભાવ. કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ આપોઆપ ઊભું થયેલું વ્યવસ્થા તંત્ર છે. કર્મચારીઓ પોતાની મરજીથી સ્વતંત્ર રીતે એમાં જોડાય છે, એટલે એની ઉપર કોઈ અંકુશ રાખવાની જરૂરિયાત હોતા નથી. એક કર્મચારી કે એક વ્યક્તિ પોતાના સહકર્મચારીઓનું કાર્ય સ્વેચ્છાએ કરે છે. એમની વચ્ચે મિત્રાચારી હોય છે, સાથે સહકર્મીઓ હોય છે, સગા સંબંધીઓ હોય છે અને એને પરિણામે એક કર્મચારીનું કામ બીજો કર્મચારી કરી નાખે છે. છેલ્લો મુદ્દો જોઈએ. વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક. કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં ઉદ્ભવ પામતું હોવાથી વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. કે કોઈ ધંધાકીય એકમ મોટું હોય તેમાં વૈદિક વ્યવસ્થા તંત્ર ભલે કામ કરતું હોય પણ ધીમે ધીમે એની અંદર પણ અવૈદિક માનવીય સંબંધોથી અવૈદિક વ્યવસ્થા તંત્ર જોડાય છે અને એટલા માટે વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, અવૈદિક વ્યવસ્થા તંત્ર વ્યાખ્યા જોઈએ. કોઈ પણ સભાનતાપૂર્વક હેતુ સિવાય સામૂહિક પરિણામમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું કુદરતી સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર.
લાક્ષણિકતા, અવૈધિક માળખું, માનવ વર્તણૂક ઉપર આધારિત, પરિવર્તનશીલ, સાર્વત્રિક, અવૈધિક માહિતી સંચાર, નાનું કદ, અંકુશનો અભાવ અને વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક. અત્યારે આપણે વ્યવસ્થા તંત્રનો ચોથો પ્રકાર જોયો છે. હવે છેલ્લો પ્રકાર છે બાકી શ્રેણિક વ્યવસ્થા તંત્ર. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.